વડોદરા શહેર મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11ના ગોરવા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગોરવા વિસ્તારમાં આવેલ જય ગણેશ સોસાયટી અને આસપાસની સોસાયટીના સ્થાનિકો દ્વારા ઢોલ નગારા વગાડી અને ભારે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડીને તંત્ર ઉપર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શહેરના ગોરવા વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્ર થઈ રહ્યું છે. તો આ સમસ્યા ઉકેલવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવી નથી, જેને લઈ સ્થાનિકો દ્વારા વિરોધનો રસ્તો અપનાવી ઢોલ નગારા અને માટલા ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જો આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.